કોઈપણ વ્યક્તિને તેના મત અધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રોકડા કે વસ્તુ સ્વરૂપે કોઈ પણ લાંચ લેતી કે અપાતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સહિતની કલમ 171 ખ મુજબ 1 વર્ષ સુધી કેદ અથવા દંડ અથવા બંને શિક્ષાને પાત્ર છે। વધુમાં કોઈ પણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સહિત કલમ 171 ગ મુજબ 1 વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંને શિક્ષા પાત્ર છે। લાંચ આપનાર કે લેનાર બંને સામે કેસ નોંધાવા તેમજ મતદારને ધાક ધમકી આપવામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે એક સ્ટાફ હાજર જ હોય। આથી તમામ નાગરિકોને કોઈ પણ પ્રકારની લાંચ નહીં લેવા અને કોઈ પણ વ્યક્તિ લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઈ પણ જાણકારી મળે અથવા મતદારને ધાક ધમકી આપવાના કિસ્સાની જાણ થાય તો તે અંગે ફરિયાદ માટે જિલ્લામાં 24 કલાક દેખરેખ નિયંત્રણ એક ટોલ ફ્રી નંબર પણ આપવામાં આવેલ છે। હા, નંબર નોંધી લેશો 1823 3 36 27 તથા 1950। યાદ રહે, જાહેર ચેતવણી કોઈ પણ વ્યક્તિને તેના મત અધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન, લાલચ, ધાક ધમકી, લાલચ આપવી કે લેવી તે ભારતીય દંડ સહિતની કલમ 171 મુજબ 1 વર્ષની કેદની સજા હોય। તો તમામ નાગરિકોએ નોંધ લેવી।